बुराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले बुराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सियमा मौलाना बकियतिल्लाहि फिल अर्ज़ीन वलानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व मुईना हत्ता तुस्किना अर्ज़का व तुमत्तिअू फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। खुदा दे आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए કે આપણને સૌને મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં બરપા થવાની ખુશનસીબી અતા કરી। પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અલે બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત પડીએ। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। મજલિસ ઇમામની ફઝીલત અગાઉની તકરીરમાં બયાન કરી કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ખાસ તાકીદ છે કે મજલિસ એમના જદની બરપા કરવામાં આવે અને એના માટે જે કાંઈ આપણને તકલીફ પડે છે પૈસાકી રીતે અથવા બીજી કોઈ રીતે ઇમામ આવા લોકોની ખાસ મદદ કરે છે। આપણે વાકયાતની રોશનીમાં જોઈએ મજલિસ અલ્હમ્દુલિલ્લાહ એક એવી જગ્યા છે કે જ્યાં માસૂમ મલાઈકા તશરીફ લાવે। જેને ગિરામી આપણને ખબર છે મજલિસોમાં આપણે સાંભળ્યું અને કિતાબોમાં પણ વાંચ્યું કે ખુદાવંદે આલમે કેટલાય મલાઈકા એવા પેદા કર્યા છે કે જે રૂકુમાં જ રહી છે હંમેશા। કેટલાક મલાઈકા એવા પેદા કર્યા કે જેને ખાલી સજ્દો કરવાનો હુકમ છે। અમુક મલાઈકાને ખાલી કયામ માટે પેદા કર્યા છે। તો દરેક ફરિશ્તાની અલ્લાહે જે છે એ ઇબાદતનો તરીકો એને કીધો કે તમે રૂકુમાં રહ્યો, તમે સજ્દામાં રહ્યો, તમે જે છે એ કયામમાં રહ્યો। અમુક મલાઈકાની એવી ડ્યુટી અલ્લાહે રાખી છે કે એ મજલિસમાં શરીક થાય છે, એ જમીન ઉપર હરતા ફરતા રહે છે અને જ્યાં પણ મજલિસ બરપા હોય છે ત્યાં એ લોકો શરીક થાય છે। એ વખતે જ્યારે મજલિસમાં ઓછા લોકોને જોવે છે તો ફરિશ્તા એકબીજાને કહે છે કે જુઓ તો ખરા આ લોકોની સંખ્યા ઓછી છે, આ લોકોના દુશ્મનો વધારે છે, એ છતાં તેઓ ઝિક્ર અલબેત કરી રહ્યા છે। ત્યારે બીજા મલાઈકા એને કહે છે કે ઝાલિક ફઝલુલ્લાહ યુતીહ મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ। આ અલ્લાહનો ફઝલ છે, જેને ચાહે એને આપે। જો આપણે અલ્હમ્દુલિલ્લાહ જોયું કે આપણે આટલા બધા લોકો છીએ બરાબર, પણ મજલિસ બરપા કોણે કરી તો એવા મહેંદીભાઈએ કરી, શબ્બીરભાઈએ કરી, તોફીક એને માશાઅલ્લાહ મળી ગઈ।
અને વર્ષોથી અલ્લાહ બરકરાર રાખે. ઇન્શાલ્લાહ જ્યારે અહીંયા સિલસિલો શરૂ થયો છે તો આ સિલસિલો હંમેશા રહે અને આપણને સૌને પણ મજલિસ બરપા કરવાની અલ્લાહ તૌફીક અતા કરે. કારણ કે મજલિસ એટલે માસૂમ મલાઈકા નુઝુલ ફરમાવે છે. મજલિસમાં ઇવન ત્યાં સુધી મળે છે, દમ કા ઇલાજ ઇસકે સિવા और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं, गुर्बत की तेज़ धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं, और माले खदीजा ज़रब अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, और घर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा दो फर्श अज़ा और कुछ नहीं. तो ફર્શ અઝા જ્યાં હશે ત્યાં મલાઈકા પણ હશે અને માસૂમીન અલૈહિસ્સલામ પણ હશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ જઝાકલ્લાહ માશાઅલ્લાહ. તો આજે માસૂમ બીબીને આપણે બે માસૂમ હસ્તીનો કિસ્સો પેશ કર્યો, એક એમના બાબાનો અને એક એમના ફરઝનનો. પહેલાં જોઈએ કે બાબાનો શું મકામ છે. પૈગંબરે ઇસ્લામ કે જે ખતમી મર્તબત છે, ખાતિમુલ અંબિયા છે, સરદારુલ અંબિયા છે, લવલાક લમા ખલકતુલ અફલાકના મિસ્દાક છે, અવ્વલ અલ્લાહની મખલૂક છે, અવ્વલો મા ખલક અલ્લાહુ નૂરી. અલ્લાહે સૌથી પહેલાં મારા નૂરને પેદા કર્યું, મારા નૂરથી મારા અહેલે બેતને પેદા કર્યા, મારા અહેલે બેતના નૂરથી એમના મોહિબ્બોને પેદા કર્યા, અને બાકીની મખલૂકને આગમાંથી પેદા કર્યા. એજાને ગિરામી મકામે સરદારુલ અંબિયા તો જાણ્યો, પણ ખુદ પોતાની અઝમત પણ સમજીએ કે આપણને અહેલે બેતના નૂરથી ખલ્ક કરવામાં આવ્યા. આ જે આપણે કાળો લિબાસ પહેર્યો છે, એમના ગમમાં ગમગીન છીએ, એમનો જિક્ર કરી રહ્યા છે, એમની મોહબ્બતનો દમ ભરી રહ્યા છીએ. આ ફક્ત એટલા માટે છે કે આપણી ખિલકત એમના નૂરથી થઈ છે. તો અઝીમુલ મર્તબત ઝાત છે. ત્યાં સુધી આપના બારામાં કહેવામાં આવ્યું છે કે આપણે કોઈની અઝમત જોવી હોય તો બે વસ્તુથી ખબર પડશે, યા તો એના ઉસ્તાદને જોવામાં આવે યા એના શાગિર્દને જોવામાં આવે. કોઈ માણસના ઉસ્તાદ જો હાઈ લેવલના હશે તો ખબર પડી જશે કે આ પણ હાઈ લેવલના માણસ છે. એનો શાગિર્દ જો હાઈ લેવલનો હશે તો સમજાઈ જશે કે આ જ્યારે શાગિર્દની આ હેસિયત છે તો એની કેટલી અઝમત હશે. તો અલ્લાહ રે અઝમત એ રસૂલે ખુદા કે જેમના ઉસ્તાદ અલ્લાહ છે અને જેમના શાગિર્દ મૌલા અલી અલૈહિસ્સલામ છે. ખુદ અલ્લાહના રસૂલ કહે છે કે અના અદીબુલ્લાહ, હું અલ્લાહનો તરબિયત યાફતા છું અને અલી મારા તરબિયત યાફતા છે. તો શાગિર્દની આઝમત છે. શાગિર્દ માટે શું કહેવામાં આવ્યું છે મૌલા અલી અલૈહિસ્સલામ માટે? કે આપના બારામાં કહેવામાં આવ્યું કે કુલ્લ શૈઇન વસૈના ફી ઇમામ મુબીન. ઇમામે મુબીનની અંદર દરેક ચીજનો ઇલ્મ છે. તો જે શાગિર્દ દરેક ચીજનો ઇલ્મ રાખતા હોય એના ઉસ્તાદની જે છે એ કેટલી બધી અઝમત હશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપનું નામ અગાઉની મજલિસોમાં બયાન થયું કે નામે રસૂલ જે છે એ કેટલું બધું અઝીમ. છઠ્ઠા ઇમામની બારગામાં જ્યારે આ નામ લેવામાં આવતું તો આપ જે છે એ જમીન સુધી ઝૂકી જતા, ત્યાં સુધી કે આપના ગાલ જમીનને ટચ કરી જતા, આટલું બધું ઝૂકતા એહતરામની અંદર. તો જ્યારે કારણ કે છઠ્ઠા ઇમામને ખબર છે કે અમારા જદનો શું મકામ છે, એમની શું મંઝિલત છે, એમની શું ફઝીલત છે, એટલે એમના એહતરામમાં એમનું નામ સાંભળીને ઝૂકી જતા હતા. એક શાયર અહેલે ફારસી શાયર બહુ ખૂબસૂરત અંદાજમાં કહે છે કે 1000 મર્તબા શુસ્તન દહાન બે મુશ્કો આપ, 1000 મર્તબા શુસ્તન દહાન બે મુશ્કો અંબર, હનૂઝ નામ તું બુર્દન કમાલે બેઅદબી અસ્ત. કે એ રસૂલે ખુદા, અગર મારા મોઢાને 1000 વાર મુશ્કો અંબરથી ધોવામાં આવે એ પછી જો તમારું નામ હું લઉં ને તોય તે બેઅદબી છે, તોય બેઅદબી છે. કારણ કે ક્યાં આપણે ગુનેગાર, ક્યાં આપણે ખાકી ઇન્સાન, એ અઝીમુલ મર્તબત હસ્તીનું આપણે નામ લઈએ છીએ, એ જે છે એ આપણી હેસિયત નથી, આપણી ઓકાત નથી કે આપણે એમનું નામ લઈએ.
અને જે એમના નામ ઉપર જેનું નામ આપણે રાખીએ એનો કેટલો મકામ છે. જ્યારે એ નામ ઉપર નામનો એટલો મકામ છે તો આપણને ઇજાજત નથી કે આપણે એ નામને બગાડીએ. બરાબર, ઘણા લોકો મોહમ્મદ નામનો કોઈ વ્યક્તિ હોય તો એના નામ બગાડી નાખે છે. નહીં, આ જે છે એ ગુનાહ છે, આ ગુનાહ છે. નામે મોહમ્મદ જે છે એહતરામથી લેવાનું હોય, એ વ્યક્તિનો એહતરામ હોય છે. એના નામને આપણે બગાડીએ તો આપણે જે છે એ ગુનેગાર છીએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આપની અઝમત એટલી બધી છે કે તમામ અંબિયા કરતાં અફઝલ, તમામ અંબિયા. યહૂદી શખ્સ, આપની જે છે રિવાયત સાંભળેલી છે છતાં મોકા ઉપર છે તો કહું કે યહૂદી અલ્લાહના રસૂલને એક દિવસ જે છે એ તાકીને જોતો. કીધું, તું કેમ મારી સામે જોશ? તો કે હું જોઉં છું કે તમે અફઝલ છો કે અમારા નબી મૂસા. તે વખતે અલ્લાહના રસૂલ કહે છે કે પોતાના વખાણ કરવા એ સારી વાત નથી, પણ તારા માટે વાત વાજે થઈ જાય એટલે કહું છું કે હું અફઝલ છું. કઈ રીતે? તો કે જનાબે આદમ જ્યારે એનાથી તરકે ઔલા થયું તો એ જ્યાં સુધી અલ્લાહ પાસે એમ ન કીધું કે બે હક્કે મોહમ્મદ આલે મોહમ્મદ મને માફ કર દે, ત્યાં સુધી અલ્લાહ એમને માફ ન કર્યા. મારા નામનો વાસ્તો દીધો ત્યારે એને માફી મળે. ત્યાં સુધી અલ્લાહ અલ્લાહ કરતા રહ્યા પણ અલ્લાહે જે છે એ માફ ન કર્યા. આની અંદર પણ આપણને દર્દ છે કે ખાલી અલ્લાહ અલ્લાહ કહેવાનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી અલ્લાહને પોકારવામાં સાથે મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો ન હોય. ઇવન જનાબે ઇબ્રાહીમ જ્યારે નારે નમરૂદમાં ફેંકવામાં આવ્યો, આપણે સાંભળીએ છીએ કે આગ ગુલઝાર બની ગઈ. આગ ગુલઝાર કેવી રીતે બની ગઈ? ક્યારે વિચાર આવ્યો? એ એટલા માટે કે ઇબ્રાહીમ પૈગંબરે બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ કીધું હતું એટલે આગ જે છે એ ગુલઝાર બની ગઈ. જનાબે મૂસા અસ્સાને ફેંકતા તો અજદોહ બની જતો. હવે એ અજદોહ પાછો એને પકડવાનો હતો હાથમાં, ત્યારે એ અસ્સા થાય તો એ અજદોહ પકડતા એમને બીક લાગતી હતી. એ વખતે આપ બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ કહેતા તો એ અજદોહ જે છે એ લેવામાં એને બીક ન લાગે. ત્યાં સુધી કે જનાબે નૂહ જ્યારે તોફાન આવ્યું અને કશ્તી ઉપર સવાર થયા એ વખતે પાણી કેટલું બધું હતું, પુષ્કળ પાણી. એ તોફાન જનાબે નૂહને ડર લાગ્યો તો કીધું બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, ત્યારે એમનો ડર દૂર થયો, કશ્તી જે ચાલવા લાગી. અને ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ કહે છે કે અગર મૂસા અત્યારે મોજૂદ હોય અને મારી નબુવત ઉપર ઈમાન ન લાવે તો મૂસાને એની નબુવતનો કોઈ ફાયદો નહીં. જનાબે ઈસા કે જે આસમાનમાં છે એ જ્યારે નાઝિલ થશે, ક્યારે નાઝિલ થશે? જ્યારે મારો ફરઝન જે છે એ ઝુહુર ફરમાવશે. એની પાછળ એ આવીને નમાઝ પઢશે, એમના હાથ ઉપર બયત કરશે, એમની નુસરત કરશે. તો આવી રીતે અંબિયા જે છે એ મારા ફરઝનની પાછળ છે અને તું મારો મુકાબલો મૂસાની સાથે કરો છો. તો આ રીતે યહૂદી માટે વાતને વાઝે કરી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આવા જ અઝીમુલ મર્તબત એમના નવાઝ ઇમામ હસન અલૈહિસ્સલામ પણ છે કે જેમની અઝમત, જેમની શાન, જેમની બુલંદી, જેમનો મકામ એટલો બધો છે કે તારીખે ઇન્સાનિયતની અંદર સૌથી પહેલાં એ વ્યક્તિ છે કે જેમના મા બાપ બંને માસૂમ છે. તમે જુઓ અગાઉના અંબિયાઓમાં કોઈ એવા નબી નથી કે જેની મા પણ માસૂમ હોય અને બાપ પણ માસૂમ. ઘણા એવા નબી ગુજરી ગયા કે જેના પિતા માસૂમ હતા. દાખલા તરીકે જનાબે ઇસ્હાક, એના પિતા યાકૂબ જે છે એ માસૂમ હતા. જનાબે સુલેમાન, એમના પિતા દાઉદ માસૂમ હતા. જનાબે ઇસ્માઇલ, એમના પિતા જે છે એ ફોર એક્ઝામ્પલ ઇબ્રાહીમ, તો એ માસૂમ હતા. જનાબે યાકૂબ, તો એના પિતા ઇસ્હાક જે છે એ માસૂમ હતા. અમુક નબી એવા છે કે જેના પિતા માસૂમ હતા. એક નબી એવા છે જેની મા માસૂમા છે, જનાબે મરિયમ, જનાબે ઈસાની વાલદા, પણ અલ્લાહ એને બાપથી મહેરૂમ રાખ્યા. તો ખાલી ઇમામ હસન અલૈહિસ્સલામ છે કે જેમના પિતા મૌલા અલી અલૈહિસ્સલામ, જેમની માતા જનાબે સૈયદા, બંને જે છે એ માસૂમ છે. ત્યાર પછી આ શરફ ઇમામ હુસૈનને મળે છે અને ત્યાર પછી ઝૈનબ ઉમ્મે કુલસુમને મળે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ. તો ઇમામ હસન અલૈહિસ્સલામ જન્નતના જવાનોના સરદાર,
શું કીધું અલ્લાહના રસૂલે? અલ હસનો વલ હુસૈનો સૈયદા શબાબ અહલિલ જન્નત. જન્નતના જવાનોના સરદાર કોણ છે? ઇમામ હસન છે, ઇમામ હુસૈન છે. હવે જેને જન્નતનો શોખ છે, જન્નતમાં જવું છે, તો જરૂરી છે કે એના દિલમાં મોહબ્બતે હસન હોય. હસનના દુશ્મનની જો મોહબ્બત હશે તો પછી એ હરગીઝ જન્નતમાં નહીં જઈ શકે. જાણવું જોઈએ કે હસનના દુશ્મન કોણ હતા, જેથી ઇન્સાન એની મોહબ્બતથી પોતાની જાતને બચાવે, એનાથી ઇમ્પ્રેસ ન થઈ જાય. દુનિયા ભલે ને એને સહાબી કહે, કાતિબે વહ્ય કહે, ખાલુલ મોમિન કહે, પણ નહીં, એ દુશ્મને હસન છે, એનાથી દુશ્મની રાખવાની. ખુદ ઇમામે ઝમાના અલૈહિ સલામ જે છે એ કુનૂતની અંદર બદ્દુઆ કરતા એના માટે, ઇમામ હસનના દુશ્મન માટે. તો જરૂરી છે કે જન્નતમાં જવા માટે હસન અલૈહિ સલામની મોહબ્બત જરૂરી, એમના દુશ્મનથી દુશ્મની જરૂરી. અને જન્નત જુઓ, કોણ જશે જન્નતમાં? જન્નતમાં કોણ જશે? અંબિયા જશે, અવલિયા જશે, ઔસિયા જશે, શોહદા, સિદ્દીકીન, મોમિનીન, આ બધા લોકો જન્નતમાં જશે. મતલબ કે આ બધા લોકો ઇમામ હસનની સરદારી હેઠળ હશે. એના બાદશાહ કોણ હશે? ઇમામ હસન અલૈહિ સલામ. જન્નતના અંબિયાઓના સરદાર કોણ? તો ઇમામ હસન અલૈહિ સલામ. અંબિયા ને ઔસિયા ને અવલિયા, શોહદા, આ બધા ઇમામ હસનની રૈયતમાંથી છે. તમે જો ઇમામ હસનનો મકામ, કે આ તમામ લોકોના સરદાર જે છે એ ઇમામ હસન અલૈહિ સલામ. બર મોહમ્મદ આલે મોહમ્મદ. અને તમામ લોકો જે છે એ ખરેખર જે લોકો ઇમામ હસનની મારેફત રાખે છે તેને ખબર છે. ઘણા લોકો મારેફત તો રાખે છે પણ અમલમાં જે છે એ નથી, અમલમાં દુશ્મની કરે છે. હાકીમે વક્ત જે હતો મદીનાની અંદર, એનો ફરઝંદ અબ્દુલ્લા ઇમામ હસનથી જ્યારે એનો ટકરાવ થઈ ગયો, ઇમામ હસન અલૈહિ સલામ એને કીધું, જા જા ગુલામ ઝાદા, જા જા અમારા આઝાદ કરેલા ગુલામના દીકરા જા. તો એ નહીં, કારણ કે હાકીમનો દીકરો હતો એટલે ખોટું લાગ્યું. પોતાના બાપને જઈને કીધું કે મને હસન મુજતબા અલૈહિ સલામે ગુલામ ઝાદા કીધા અને તમને ગુલામ કીધા. તો એ કહે છે ખરેખર? તો કે હા. એ કે જા લખાવીને આવો. બરાબર? તો કે લખાવીને શું? તમે શું કરશો એ લખાણું? તો કે હું મારા કફનમાં રાખીશ, જેથી મારી જમાનત થઈ જાય, જેથી મારી જન્નતની ગેરંટી થઈ જાય, મારા ગુનાહો જેથી માફ થઈ જાય. બરાબર? લખાવીને આવો. એ કોણ હતું? શાયર લબેદ કહે છે કે તાઈદે ખુદાવંદે અહદ માંગતે હે, ताईदे खुदावंदे अहद मांगते हैं, शब्बर के बचपने से मदद मांगते हैं, देखा जो इमाम को माइल बे करम है, फारूक भी गुलामी की सनद मांगते हैं, फारूक भी गुलामी की सनद मांगते हैं. પણ ઇમામે લખી નહોતી દીધું એટલે કાંઈ મૂંઝાતા નહીં. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મોહમ્મદ. અને આજ લોકોમાં ફેમસ છે લાનાત બેશુમાર, અલ્લાહુમ્મા સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અને આજ લોકોમાં ફેમસ છે હદીસે અશરે મુબશ્શિરા. એ 10 લોકો કે જેની જન્નતની બશારત જે છે એ રસૂલુલ્લાહે દીધી. એમાં પાછું આનું નામ છે રસૂલે ખુદાની બશારત જે છે એ હોય સાચી, તો પછી ઇમામ હસનભાઈ લખાવવાની શું જરૂર છે? મતલબ કે આ હદીસ પણ ગલત છે કે જેમાં એ 10 જણના નામ છે. તો આવી રીતે આપણને જોવા મળે છે કે અહલે બેત અલૈહિસ્સલામ જે છે એમની અઝમત, જેમની શાન, જેમની બુલંદી, એટલું બધું ઇમામ હસન એટલો બધો ઇખ્તિયાર રાખતા હતા કે એક આખરી વાત કે ઇમામ જે છે એ ચાહે તો મર્દને औरत બનાવી દેતા, વાક્યો મશહૂર છે પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આ એટલી બધી અઝીમ વાત છે કે આખી એક માણસની ફિઝિક્સ ચેન્જ કરી નાખે. મર્દ औरत બની જાય એટલે શું, કેટલા ફેરફાર શરીરની અંદર આવી ગયા. મર્દ औरत, औरत મર્દ, કેટલા ફેરફાર આવી ગયા. પણ આ ઇમામ અલૈહિસ્સલામની ઇખ્તિયાર છે. જેમના ફરજન જે છે એ કાલીનના બનેલા શેરને જો મુજસ્સમ બનાવી શકતા હોય, જેમના જજ જે છે એ આંગળીનો ઇશારો કરીને ચાંદના ટુકડા કરી શકતા હોય,
જેમના બાબા જે છે એ આંગળીનો ઇશારો કરીને સૂરજને પલટાવી શકતા હોય તો એ મર્દને ઓરત બનાવે ને ઓરતને મર્દ બનાવે, એમાં નવાઈની શું વાત છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આવી અઝીમુલ મર્તબત હસ્તી કે જેમને આપણે હંમેશા જિક્ર ખૈરથી યાદ કરવા જોઈએ, જેમનું નામ લઈએ તો અલૈહિ સલામ કહેવું જોઈએ, જેમનું નામ લઈએ તો દુરૂદ પડવી જોઈએ, જેમના નામનો એહતરામ કરવો જોઈએ. આજે આપણે તો એહતરામ કરી રહ્યા છીએ, પણ તારીખની અંદર એવા લોકો ગુજરી ગયા કે આવી અઝીમુલ મર્તબત હસ્તીની ના કદરી કરી. એમને મોહબ્બત કરવી તો દૂરની વાત, એમનો એહતરામ કરવો તો દૂરની વાત, પણ એમને શહીદ કરી દીધા. બેદર્દીપૂર્વક જે છે એ શહીદ કરી દીધા. હા સદરો, મેં અગાઉની મજલિસમાં કીધું કે રસૂલ ખુદાની પણ શહાદત થઈ છે, વફાત નથી થઈ. વફાત એને કહેવાય છે કુદરતી મોત હોય, પણ પૈગંબર ઇસ્લામ હજી 2 મહિના પહેલાં તો મેદાની ગદીરની અંદર તવીલ ખુતબો આપ્યો, હજી હજના બધા મનાસિક અદા કરી લીધા. એવું શું થયું 2 મહિનામાં કે પૈગંબર જે છે એટલા બધા બીમાર પડી ગયા કે બિસ્તર ઉપરથી ઊભા નથી થઈ શકતા. આ આઝાદારો એમને ઝહેરે દગાથી શહીદ કરવામાં આવ્યા. ઇમામ હસન ફરમાવે છે, હું એવી રીતે શહીદ થાય જેવી રીતે મારા જદને ઝહેરથી શહીદ કરવામાં આવ્યા. ઇમામ હસનને કોણે ઝહેર આપ્યું? એમની જ પત્નીએ ઝહેર આપ્યું. ઇમામ કહે છે મને પણ એ રીતે શહીદ કરવામાં આવશે જેવી રીતે મારા જદને શહીદ કરવામાં આવ્યા. હા આઝાદારો, રસૂલ ખુદાને ઝહેર દીધું, ઝહેરની અસર થઈ અને 2,28 સફરની એ ગમનાક તારીખ આવી ગઈ કે જ્યારે રસૂલ ખુદા બિસ્તરે અલ્લાહત ઉપર જે બેહોશ પડ્યા છે, શહેઝાદી આપના સિરાને બેઠા છે, એવામાં દક્કુલ બાપ થયો. કોણ છે? અંદર આવવાની ઇજાઝત તલબ કરી, બીબી મના કરે છે ત્યાં સુધી કે બીજી અને ત્રીજી વાર જ્યારે દક્કુલ બાપ થયો તો બીબી ડરી ગયા, આંખોમાં આંસુ આવી ગયા. રસૂલ ખુદાને હોશ આવ્યો, કહ્યું બેટી એને આવવાની ઇજાઝત આપો, એ બીજું કોઈ નથી, એ મલેકુલ મોત છે જે औरतों બેવા કરે છે, બચ્ચાઓને યતીમ કરે છે. બેટી આ તારા દરનો શરફ છે કે મલેકુલ મોત પણ રજા વગર ઘરમાં દાખલ નથી થતો. આઝાદારો, હું કહું છું કે કહેવાતા મુસલમાનો કેવા હતા. અરે હજી રસૂલની આંખ બંધ થઈ, કફન મેલું નહોતું થયું, ત્યાં લોકો આગ ને લાકડા લઈ દરે સૈયદા ઉપર આવ્યા. અબુલ હસનને બહાર કાઢો, નહીતર અમે આ ઘરને આગ લગાવી દેશું. અરે તમે એ ઘરને આગ લગાવશો જ્યાં હસન અને હુસૈન મોજૂદ છે. કયું ભલે હોય. આઝાદારો આગ લગાવી દીધી, સળગતો દરવાજો બીબીના પહેલું ઉપર પડ્યો. અરે પુરુષો દેવો તો દૂરની વાત, અઝીમ જુલ્મ કરી દીધો. બીબી હંમેશા મરસીઓ પડતા રહ્યા, મરતા દમ સુધી ગિરિયા કરતા રહ્યા. આઝાદારો, જનાબે ઝહરાને બીજો પુરુષો પેશ કરીએ. એમના ફરઝનનો હસન મુજતબાને પણ લોકોએ ચેનથી જીવવા નથી દીધા. અરે તારીખમાં મળે છે 7 વખત ઇમામને ઝહેર દેવામાં આવ્યું હતું અને 7મી વખત જે ઝહેર દીધું એટલું કાતિલ હતું કે જ્યારે હસન મુજતબાએ કઈ કરી, અરે ઉલટીમાં કલેજાના 70 ટુકડા નીકળ્યા. ખુદા કોઈ બહેનને આ મંજર ન બતાવે. જનાબે ઝૈનબ તડપી ગયા. અરે કલેજા માછલીની જેમ તડપી રહ્યા હતા. મૌલા હુસૈન આવ્યા, એ પાણી કે જે કૂઝામાં ઝહેર હતું ત્યારે જમીન પર ફેંક્યું. અરે જમીન ફાટી ગઈ, જમીનની માટી જોશ મારવા લાગી. અલ્લાહ રે, હસનના કલેજાની શું હાલત થઈ હશે. ઇમામે વસિયત કરી કે તું મારા કાસિમનો ખ્યાલ રાખજો. અઝાદારો, જનાબે કાસિમને પુરસો પેશ કરીએ. અરે કાસિમ, એ શાહઝાદા કાસિમ, ખરેખર તમે યતીમ થઈ ગયા, બાબાનો સાયો ઉઠી ગયો, પણ ચચા હુસૈનનો સાથ છે. અરે ચચાની મોહબ્બત છે, પણ હાય આપની બહેન સકીના. અરે હુસૈનની યતીમા સકીના, બાપની શહાદત
પુરુષો દેવાવાળું નથી, પુરુષો તો દૂર. કોઈ આવીને તમાચો મારે છે, કોઈ તાઝિયાના મારે છે. અલા અલા ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारे गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़ मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना नासिरों ने ख़दीमों में हमारा शुमार फरमाओ. इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ, मरहूमीन की मग़फ़रत फरमाओ, शिया ने अली हिफाजत फरमाओ. माबूद बेहक़ मोहम्मद आल मोहम्मद जन्नतुल बकी की तामीर मटे असबाब फराम फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. रोज़े पे मुस्तफ़ा के उदासी सी छाई है, कुंजे कुखो की ज़ैनब नाशाद आई है. रोज़े पे मुस्तफ़ा के उदासी सी छाई है, कुंबे कुखो के ज़ैनब नाशाद आई है. रोज़े पे मुस्तफ़ा के उदासी सी छाई है, ज़ैनब नाशाद